સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ ઇસમો ઉપર વોચ રાખવામાં આવી રહી છે. આ જે આરોપી છે આનંદસિંહ જોનપુર એટલો મોટો સાતીર અપરાધી છે કે વારાણસીની અંદર આ આરોપીને પકડી પાડવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે અને પ્રયાગરાજના આઈજી સાહેબે પ્રયાગરાજ રેન્જમાં પણ આ આરોપીને પકડવા માટે 50,000 રૂપિયાનું ઇનામ ડિક્લેર કરવામાં આવ્યું છે. કુલ મળીને 1.5 લાખ રૂપિયાનો જે ઇનામી આરોપી છે એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતાં આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો. કુલ 5 જેટલા ગુનાઓમાં જેમાંથી 4 અટેમ્પ્ટ ટુ મર્ડર છે અને 1 ધમકીનો ગુનો છે, એવા 5 જેટલા ગુનાઓમાં છેલ્લા લાંબા સમયથી આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ જે સોલે ગેંગનો મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ હતો અને એને પકડવા માટે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની પોલીસ પણ સુરતમાં 2-3 વખત મહેનત કરી ચૂકેલી છે.